સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 2 મહિલાઓને લાખોના ગાંજા સાથે સુરત રેલવે એસઓજી, રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે ઝડપી પાડી હતી। મિશન સેફ સ્ટેશન અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ રેલવે એસઓજી, રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસની ટીમ ઓરિસ્સાથી ઘુસાડતા ગાંજાના જથ્થાને ઝડપી પાડવા મેદાને હતા। ત્યારે સુરત રેલવે પોલીસ, રેલવે એસઓજી તથા સુરત રેલવે એલસીબીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર વોચ ગોઠવી। આ સમયે ત્યાંથી પસાર થતી 2 મહિલાઓ બદના ઉર્ફે સ્નેહલતા ટુના ખલી જૈના અને આરતી બસંતકુમાર દામોદર પાણીગ્રાહી શંકાસ્પદ લાગતા તેઓના થેલાની ઝડપી લેતા તેમાંથી 14,98,000થી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 15,11,000થી ધૂની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।